નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લાના નિઝર તાલુકાના બોરદા ગામની સીમમાં ટાટા હાઈવા ડમ્પરના ચાલકે 66 કેવીના પોલ સાથે અકસ્માત કર્યો। તાપી જિલ્લાના નિઝર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ટાટા હાઈવા ડમ્પરના ચાલક શૈલેષ ગામિતે હાઈવા ડમ્પરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત કર્યો હતો, જેમાં 66 કેવી પોલ સાથે ડમ્પર ભટકાઈ ગયું હતું, જેમાં સરકારની 10,70,000ની સંપત્તિનું નુકસાન થયું હતું, જે માહિતી 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન ખાતે ભાજપ દ્વારા કોંગ્રેસના સામ પિત્રોડાનો વિરોધ કરવામાં આવ્યો। તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન ખાતે ભાજપ દ્વારા 5 કલાકની આસપાસ કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના નેતા સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલ નિવેદનોનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના આગેવાનો અને વ્યારા શહેરના કાર્યકરો જોડાયા હતા। જામખડી ગામે બાઇકને કારે ટક્કર મારતા 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। સોંગઢ તાલુકાના જામખડી ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક કારના ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર વસંતભાઈ અને સેલુબેન ગામિત રોડ પર પટકાયા હતા, જેમાં બંને વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5 કલાકે મળી હતી। તાપી નામદાર કોર્ટ દ્વારા લૂંટ અને ધડના આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરતા વકીલ દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લાના નામદાર કોર્ટમાં લૂંટ અને ધડના આરોપીઓનો કેસ ચાલતો હોય, જે કેસમાં નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવતા વકીલ નીતિન પ્રધાન દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે માહિતી 4 કલાકે આપવામાં આવી હતી। ડિસ્ટ્રિક્ટ તાપી એડવોકેટ નીતિન પ્રધાન આજથી કેટલાક સમય પહેલાં વ્યારા પોલીસ સ્ટેશનમાં ધાડ અંગેનો કેસ દાખલ કરવામાં આવેલો અને તે કેસમાં કેટલાક શખ્સો દ્વારા બોરખડી નજીક હાઈવે પર પ્રાણઘાતક હથિયારો જેવા કે લોખંડના પાઇપ, લાકડાના ફટકા, છરી તેમજ કારબા જેવા વસ્તુઓથી તેઓ લોકોને આંતરીને લૂંટતા હતા, એવા પ્રકારનો કેસ હતો અને તે કેસમાં પોલીસ દ્વારા IPC 399 મુજબનો ગુનો દાખલ કરેલો અને તે કેસ સેશન્સમાં કમિટ થતાં સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલેલી અને તે ટ્રાયલ દરમિયાન કેસની મુખ્ય હકીકતોમાં જે રિયાલિટી હતી તે બહાર આવેલી અને તેમાં જે હકીકતો બહાર આવેલ તેમાં કુલ્લે ફક્ત 4 વ્યક્તિઓ દ્વારા જ આ કેસમાં ધરપકડ થયેલી હતી અને 5મી કોઈ વ્યક્તિ નહોતી, જેથી કોર્ટમાં જ્યારે કેસ ચાલ્યો ત્યારે IPC 399માં જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે 5 કે 5થી વધુ વ્યક્તિઓ હોય ત્યારે જ તે ધાડ અંગેનો કેસ બનતો હોય છે, તો તે કેસમાં પણ એ લાગુ નથી પડતું તેવું નામદાર કોર્ટ દ્વારા તારણ કરવામાં આવેલું। ત્યારબાદ ત્યાં જે નજીકમાં હોટેલ હતી ત્યાં સાહજિક રીતે સ્વતંત્ર શાહેદો મળી શકે એમ હતા, પરંતુ પોલીસ દ્વારા તેવા કોઈ સ્વતંત્ર શાહેદોને આ કેસમાં સાક્ષી બનાવવામાં આવેલ ન હતા, જેથી ઇન્ડિપેન્ડન્ટ વિટનેસના અભાવના કારણે પણ આ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકતો હુકમ ડિસ્ટ્રિક્ટ કોર્ટ વ્યારા દ્વારા કરવામાં આવેલો। સોંગઢ તાલુકાના સિસોર ગામે ગાયને કાપી માંસ કાઢતા 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો। આરોપીઓ ફરાર થતાં પોલીસે તપાસ હાથ ધરી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સિસોર ગામે કોટવાડિયા ફળિયામાં ગાયનું કતલ કરી માંસ કાઢતા હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી, જે પ્રકરણમાં પોલીસને જોઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમાં બહાદુર મુગજી કોટવાડિયા, વજયસિંહ ઉર્ફે ચીમો દેવજી કોટવાડિયા અને રસિક મુગજી કોટવાડિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી આ 3 આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5 કલાકે મળી હતી। તાપી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 68.41% પરિણામ જાહેર થયું। તાપી જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 68.41% પરિણામ તાપી જિલ્લાનું જાહેર થયું હતું, જેને લઈ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી, જ્યારે નાપાસ થયેલ વિદ્યાર્થીઓને ફરી તૈયારી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, જે માહિતી 1 કલાકે મળી હતી। તાપી જિલ્લાના વ્યારા નામદાર કોર્ટમાં ફરજ બજાવતા જજ સાહેબોની બદલી થઈ।
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ નામદાર કોર્ટમાં ફરજ બજાવતા જજ સાહેબની બદલી થઈ છે, જેમાં ફૂલ ટાઈમ સેક્રેટરી લીગલ સર્વિસ ઓથોરિટી તરીકે ફરજ બજાવતા જજ મેડમની સાવરકુંડલા બદલી થતાં તેમના સ્થાને ગણદેવી જિલ્લો નવસારીમાં ફરજ બજાવતા જજ મેડમની નિમણૂક કરવામાં આવી હોવાની વિગત 3 કલાકે મળી હતી. બારડોલી લોકસભા બેઠકના ઉમેદવારો દ્વારા તાપી સેવા સદન ખાતે ખર્ચ રજૂ કરવામાં આવ્યો. તાપી જિલ્લાના સેવા સદન ખાતે ચૂંટણી ખર્ચ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તારીખ 6 મે સુધીનો ખર્ચ રજૂ કરેલ હોવાની વિગત 3 કલાકે પ્રાપ્ત થઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા 21 લાખ અને ભાજપના ઉમેદવાર દ્વારા 29 લાખનો ખર્ચ રજૂ કરાયો હતો, જે ખર્ચ તારીખ 6 મે સુધીનો હોય, જ્યારે અન્ય વિગત આગામી દિવસોમાં ચૂંટણી ખર્ચ અધિકારી દ્વારા આપવામાં આવશે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 94.01% પરિણામ જાહેર થયું. તાપી જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સારું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી, જેમાં તાપી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 94.01% પરિણામ જાહેર થયું હોવાની માહિતી 2 કલાકે આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.